હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આપણે લેસન 9 આગળના વિડીયોમાં જોયું કાવ્ય હું તો પૂછું। તો હવે એનું સ્વાધ્યાય જોઈશું। તો સ્વાધ્યાયમાં છે ક્વેશ્ચન 1। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો અહીંયા આપણે સૌથી પહેલા પ્રશ્નોના ઉત્તર જોઈશું। તો ક્વેશ્ચન 1, મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો મોરલાની પીંછીમાં એમ કે શું જડેલું હતું? તો આપણે કાવ્યમાં જોયું તેમ મોરલાની પીંછીમાં રંગવાળી ટીલડી જડેલી છે। પછી ક્વેશ્ચન 2, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી। પછી જોઈશું ક્વેશ્ચન 3, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી મઢેલી છે। ક્વેશ્ચન 4, કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચે મઢેલી આ 10 દિશાઓ દેખતી આંખ મારી એમ કે કોને બનાવી હશે? કવિ આભલાની ચુંદડી કોને કહે છે? કવિ આભલાની ચુંદડી કોને કહે છે? તો કવિ આભલાની ચુંદડી નવલખ તારાઓને કહે છે, જાણે કે આભમાં ચળકતા હોય એમ। હવે જોઈશું ક્વેશ્ચન 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો હવે આપણે ઉદાહરણ પ્રમાણે અહીંયા વાક્યો બનાવવાના છે। તો ઉદાહરણ છે ધરતી। તો બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થાય છે। એ રીતે જોઈશું આપણે નંબર 1, પેન્સિલ। તો પેન્સિલનું વાક્ય દરેકે બનાવવાનું છે। તો અહીંયા છે પેન્સિલનો ઉપયોગ લખવા માટે થાય છે, તો દરેકે લખવાનું છે। પછી ક્વેશ્ચન 2, રબર। પેન્સિલથી લખેલું રબરથી ભૂસાઈ શકાય છે। પેન્સિલથી લખીએ એ શેનાથી ભૂસાય? તો પેન્સિલથી લખેલું રબરથી ભૂસી શકાય છે। પછી ગાય। તો ગાય દૂધ આપે છે। વાક્ય તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો। પછી સૂરજ। તો એનું વાક્ય છે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે। પછી નંબર 5, ઝાડ। ઝાડ આપણા મિત્ર છે। આ રીતે દરેકે પોતાની રીતે પણ વાક્યો બનાવી અને લખી શકાય છે। હવે ક્વેશ્ચન 3, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો। તો હું તો પૂછું કે મોરલાની। તો તમે આગળ કાવ્ય જોયું તેમાંથી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરી અને અહીંયા લખવાની છે। તો હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોને જડી? વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી? તો અહીંયા કીકીઓ સુધી ચકચકતી સુધી લખી અને કીકીઓ કોને મળી ત્યાં સુધી પૂરું કરવાનું છે। પછી હું તો પૂછું કે પોપચે મઢેલી। તો અહીંયા પોપચે મઢેલીથી ચુંદડી કોને કરી ત્યાં સુધી દરેકે લખવાનું છે। તો હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનથી આંખ મારી કોને કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોને કરી? હવે જોઈશું ક્વેશ્ચન 4, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો। તો અહીંયા આપણે કાવ્યમાં જે શબ્દો વપરાયા છે તે શોધી અને અહીંયા લખવાના છે। તો મોર માટે કયો શબ્દ વપરાયો છે? તો મોરલાની। પછી આંબો, તો આંબલાની। પછી ગાય, તો ગાવડી। પછી બિલ્લી, તો મીંદડી। પછી આભ, તો આભલે।
અને ચંદ્ર તો ચાંદો, ચાંદલે. તો આબ તો આબલે અને ચંદ્ર તો ચાંદલે. તો આ રીતે કાવ્યમાંથી શબ્દો શોધી અને તમારે લખવાના છે. હવે છે ક્વેશ્ચન 5. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. તો ખાલી જગ્યામાં જે કવિતામાં હોય એ રીતે એના શબ્દો લખવાના છે. તો ઉદાહરણ જોઈશું. માંજરી, તો માંજરી પાછળ શું છે? આંખ, માંજરી આંખ, તો એ રીતે આંખ. કીકી તો ચકચકતી. પછી ધાર, તો ધાર. તો અહીંયા આપણે આગળનો શબ્દ લખવાનો છે. તો કીકીના આગળ શું છે? ચકચકતી કીકી, તો અહીંયા લખવાનું ચકચકતી. એ રીતે ધાર, તો ધારની આગળ દોરી મીઠી. પછી ભમરડી, તો ભમતી ભમરડી, તો ભમતી. પછી દિશા, તો 10 દિશા, એમ 10. તારા, તો નવલખ, નવલખ તારા. પછી ટીલડી, તો રંગ રંગ વાળી ટીલડી કોને જડી, તો રંગ રંગ વાળી. એ રીતે આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. હવે જોઈશું ક્વેશ્ચન 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. સૌથી પહેલાં આપણે શબ્દો વાંચીશું. દૂધ, આંખ, થાળી, આબ અને રંગ. તો અહીંયા આપણે પહેલા કક્કાવાળી ક્રમ પ્રમાણે શું આવશે? સ્વર. તો સ્વરવાળા શબ્દો શોધીશું. તો સ્વરવાળા શબ્દોમાં અ, આ, ઈ આવે ને, તો અ. પછી આ, તો શું આવશે? આબ. તો દરેકે અહીંયા લખવાનું છે આબ. એના પછી આંખ, તો અહીંયા આંખ. પછી શું આવશે? કક્કાવાળી પ્રમાણે ક, ખ, ગ, તો થ, તો થાળી. પછી દ, તો દૂધ, અને ર, તો રંગ. આ રીતે દરેકે ટેક્સ્ટ બુકમાં ફિલ કરવાનું છે અને ક્વેશ્ચનો નોટબુકમાં લખવાના છે. તો દરેકે આ લેસન 9 કમ્પ્લીટ કરી અને હોમવર્ક બતાવવાનું છે. થેન્ક યુ.